આવી કડકડતી ઠંડીમાં બહેનો રોડ ઉપર સૂઈ રહી છે, ભાઈઓ સૂઈ રહ્યા, નાના બાળકો જોડે સૂઈ રહ્યા છે. આ તમામ પ્રકારના વિડીયોઝ, ફોટાઝ, અમારી અરજીઓ, અમારા આવેદનપત્ર મુખ્યમંત્રી સહિત આ દેશના ગૃહમંત્રી અને આ જ વિસ્તારના લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ, વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, પોલીસ કમિશનર, ગુજરાતના પોલીસ વડા, ગૃહમંત્રી તમામ લોકોને જઈ રહ્યા, પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. અમે ધંધો કરવા આવ્યા તો અમારા માલ સાથે બધા દબનવાળા ફેંક કાઢ્યો. પોલીસવાળાઓ અમારા ઉપર એને મને મારપીટ કરાય, બધું કરાય. માર્યા બધાને માર્યા, મને બૈરાઓને માર્યા, આદમીને માર્યા, એક ભાઈનો હાથ તોડી નાખ્યો, એવું બધું કર્યું. પછી અમે પોલીસ ચોકીમાં ગયા તો અમારી અરજી ના લીધી. કોઈ પણ વિકાસનું કામ હોય કે કોઈના ઘરમાં કઈ મુસીબત આવી હોય, તમારો જણચો યાદ કરજો, નક્કી તમારા સાથે. આ બહેનો 2 વખત આ દેશના ગૃહમંત્રી અને વિસ્તારના લોકસભા સાંસદને જ્યારે મળવા ગયા તો 4 કલાક એ લોકોને ડિટેન કરીને બેસાડી દીધા. અમિત શાહ અને એમની સરકારને અમે કહીશું કે તમારા ધારાસભ્યને તમારા 99 વર્ષને ભાડાપટ્ટા ઉપર આપવા માટે જગ્યા છે, તમારા કોર્પોરેટરને 99 વર્ષના ભાડાપટ્ટા માટે જગ્યા છે, સંસ્થાનો આપવા માટે તમારી જોડે પ્લોટો છે, બિલ્ડરોને આપવા માટે પ્લોટો છે, પણ ગરીબના માટે જે કાયદો બન્યો સ્ટ્રીટ વેન્ડ રેક અને એની રૂએ તમારે જે પ્લોટ ફાળવવો પડે એ પ્લોટ ફાળવવા માટે તમારી જોડે બિલકુલ જગ્યા નથી. અમદાવાદ શહેરમાં છીએ. લગભગ 10 વાગ્યા જેવો સમય થયો છે. જોધપુરના એ રસ્તા પરથી અમે પસાર થતા હતા અને ત્યાં અચાનક મને બોર્ડ જોવા મળ્યા અને ત્યાં લખેલું હતું ગાંધીનગર સાંસદ, દેશના ગૃહમંત્રી અમિત શાહ, વેજલપુર ધારાસભ્ય સહિતના જે લોકો છે, એટલે કે અહીંના જે દિગ્ગજ નેતાઓ છે, સ્થાનિક નેતાઓ છે, એ બધાના નામો લખેલા હતા. હવે મને એમ થયું કે આ લોકોને એવું તો શું થયું હશે પ્રોબ્લેમ કે ભાઈ અહીંયા અત્યારે અડધી રાત્રે આ લોકો બેઠા છે. આ લોકો જે એ છે કે જે દિવસના એમનો રોજગાર ધંધો કરે છે અને એનો મુખ્ય વ્યવસાય છે શાકભાજી વેચવાનો. એ ગુજરાન એમાં ચલાવતા હોય છે, પરંતુ ક્યાંક તંત્રની એ નફટાઈના કારણે આજે 40 દિવસથી એ લોકો અહીંયા સુવા મજબૂર થયા છે અને એ તંત્રના પાપે આજે લોકો એમનું ઘર બહાર મૂકીને અહીંયા સુવા માટે મજબૂર બન્યા છે. એમની સામે કોઈ બોલવાવાળું નથી, એમને કોઈ જવાબ દેવાવાળું નથી. તંત્ર સામે સવાલો કરે છે તો તંત્ર સીધા જ એમને ભરી મૂકે છે. કારણ કે જે આખી એમની સાથે ચર્ચા કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે આટલા દિવસથી અહીંયા બેસવાનું કારણ શું હોઈ શકે, કારણ કે ઘણા બધા બોર્ડ છે એ પણ તમને વાંચીને બતાવીશું. એક ભાઈ છે, એમની સાથે વાતચીત કરીને પ્રયત્ન કરીએ કે શું આખો મુદ્દો છે એમનો. શું આપનું નામ? મારું નામ રાકેશ મહેરિયા, હું લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાતના અધ્યક્ષ સ્થાને કામ કરું છું. રાકેશભાઈ, અડધી રાત 10 વાગ્યાનો સમય, આમ તો લગભગ તમારે 48 દિવસ મેં અહીંયા જોયું કે 48 દિવસથી તમે સતત અહીંયા ધરણા પ્રદર્શન કરો છો. શું મુદ્દો અને શું તમારી માંગણી? આજે 48મી રાત છે અમારી. સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. અહીંયા 250થી વધારે લારી ગલ્લા પાથરણાના છેલ્લા 3 મહિનાથી ધંધા બંધ છે. આ તમામ લોકો અસંખ્ય જગ્યાએ રજૂઆત કરી શક્યા પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આવી કડકડતી ઠંડીમાં આજે પણ ઠંડીનું પ્રમાણ વધારે આપ જોઈ રહ્યા છો. આવી કડકડતી ઠંડીમાં બહેનો રોડ ઉપર સૂઈ રહી છે, ભાઈઓ સૂઈ રહ્યા, નાના બાળકો જોડે સૂઈ રહ્યા છે. આ તમામ પ્રકારના વિડીયોઝ, ફોટાઝ, અમારી અરજીઓ, અમારા આવેદનપત્ર મુખ્યમંત્રી સહિત આ દેશના ગૃહમંત્રી અને આ જ વિસ્તારના લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ, વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, પોલીસ કમિશનર, ગુજરાતના પોલીસ વડા, ગૃહમંત્રી તમામ લોકોને જઈ રહ્યા, પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. સરકાર એવું કહે છે કે અમે નોકરી નહીં આપીએ, અમે રોજગારી નહીં આપીએ, તો આ તમામ લોકો મહેનતકશ મજદૂરો છે જે એવું કહી રહ્યા છે કે સરકાર કોઈ ટેન્શન નહીં, અમે અમારું જાતે પેટનું કરશું. તો સરકાર એવું કહે છે કે ના, અમે તમને સ્વરોજગાર બી નહીં કરવા દઈએ. તો અમારા આ દેશમાં, આ રાજ્યના, આ શહેરના લોકો છે, અમારા ક્યાં પાકિસ્તાન, બાંગ્લાદેશ જવાનું? વસ્તુ એ છે, બહુ સામાન્ય વસ્તુ છે કે આ તમામ લોકો અહીંયા આગળ લારી પાથરણા કરીને ધંધો કરતા હતા. આ તમામ લોકોના અહીંથી દૂર 3 કિલોમીટર દૂર નાખી કેટલા સમયથી અહીંયા આ ધંધો રોજગાર કરતા હતા? 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ જૂના. આ બા છે 30 વર્ષ જૂના મારા બાજુમાં બેઠા છે. અમુક લોકો જે જવાન છોકરાઓ 10-15 વર્ષથી ધંધો રોજગાર કરે છે, પોતાનો પરિવાર અલગ ધરાવે છે, પોતાના પરિવારનું ગુજરાન આ લારી પાથરણાથી શાકભાજીનો ફ્રૂટ વેચીને કરી રહ્યા છે. બરાબર ને? આ તમામ લોકોને અહીંથી દૂર 3 કિલોમીટર દૂર જગ્યા આપવામાં, એવી જગ્યા આપવામાં એ બહુ સારા એવા પ્લાનિંગથી
કે 300 કરોડનો પ્લોટ ફાળવ્યો છે, 300 કરોડનો પ્લોટ 2 વર્ષ માટે છે, પણ અહીંયા ઘડી જે લોકલ વિસ્તારમાં જો પ્લોટ ફાળવે અને અહીંયા જો બજાર જામી જાય તો કાયમી માટે એ જે પ્લોટ છે એ બ્લોક થઈ જાય અને એ લોકોને જે વેચીને જે મલાઈ ખાવાની એ ના ખાઈ શકે. એના માટે દૂર નાખ્યા કે દૂરનો પ્લોટ ખબર છે કે 2 વર્ષ માટે છે ને પછી આ લોકો એટલે એમના ફાયદા માટે થઈને આ બધું તમારા ઉપર આવી રીતે કરતા હોય. મૂળ વસ્તુ એ છે કે સરકારી જમીન જેટલી બી છે એ આ દેશના મજદૂરો હોય, કિસાનો હોય, મહેનતકશ મજદૂરો એ લોકો માટે હોય. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી એવું સમજી ગઈ છે કે જેટલી બી સરકારી સંપત્તિ અમારી છે અને એ વેચીને અમારા એ લોકોને મલાઈ ખાવાની છે. પણ વસ્તુ એ છે કે કાયદો છે અને કાયદો કાયદાની રીતે કામ કરતો જો હોય તો સ્ટ્રીટ વેન્ડર એક્ટના કારણે તમામ લોકોને વ્યવસ્થિત જગ્યા લોકલ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર ફાળવવાની હોય. પણ લોકલ વિસ્તારથી દૂર, અંદરના રસ્તે મુખ્ય રસ્તાથી દૂર આ તમામ લોકોને જગ્યા ફાળવી, જેના કારણે ધંધા ના ચાલ્યા અને ફરીથી આ જગ્યા ઉપર ધંધા કરવા માટે મજબૂર બન્યા. અને મજબૂર કર્યા એના માટે અમે આવેદનપત્ર આપ્યું અને પછી અમે ધંધા ચાલુ. એ છતાં અહીંયા આગળ મ્યુનિસિપાલિટી દક્ષિણ પશ્ચિમ ઝોનના સ્ટાફ પોલીસની હાજરીમાં એના મજૂરો, એના બોડીગાર્ડ લોકોએ બહેનોને માર્યા, ભાઈઓને માર્યા, શાકભાજીનો રોડ પર નાખી દીધું, મોબાઈલ લૂંટી લીધા, પૈસા લૂંટી દીધા. આ તમામ પ્રકારની પ્રવૃત્તિ આનંદનગર પોલીસ સ્ટેશનની સ્ટાફની હાજરીમાં થઈ. એ છતાં ફરિયાદ લેવા તૈયાર નથી કે નથી અહીંયાથી ધંધો રોજગાર ચલાવવા માટે. આજુબાજુમાં 5 થી 7 પ્લોટના ધારાસભ્યએ માગ્યું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને માગ્યું, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દક્ષિણ પશ્ચિમ ઝોને માગ્યું. અમે ફોટા સાથે, વિડીયો સાથે આપ્યું, પણ આજ દિન સુધી નિરાકરણ નથી લઈ રહ્યા. એટલે પ્લોટ ફાળવવાની જે પ્રક્રિયા છે એ નથી થઈ રહી તો કોઈ વાંધો નહીં, પણ રોડ ઉપર જે જૂનું બજાર ત્યાં ધંધો કરવા દો, ત્યાં પણ ધંધો કરવા દેતા નહીં. એટલે બહુ પરિસ્થિતિ હાલત છે. આ તમામ લોકો રોજનું રોજ કમીને ખાઈ રહ્યા છે. એ તમામના ધંધા રોજગાર છેલ્લા 3 મહિનાથી બંધ છે. અમે આપના માધ્યમથી સરકારને અને પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આ મજદૂરો છે, રોજનું રોજ કમીને ખાના છે, મહેરબાની કરીને લોકોને ધંધા રોજગાર ચાલુ કરવા દો. જ્યાં સુધી જગ્યા ના પડે ત્યાં સુધી લોકલ બજાર જ્યાં હતું ત્યાં ધંધા ચાલુ કરવા દો. આ તમામ પ્રકારની અમે આપના માધ્યમથી એ લોકોને વિનંતી કરીએ છીએ. આ લોકસભા જીત્યા પછી આ દેશના ગૃહમંત્રીના આ જ વિસ્તારના લોકસભાના સાંસદ અમિતભાઈ શાહનો એક વિડીયો છે અમારી જોડે, જે શું કહે છે આપ સાંભળી શકો છો. તમારો ઋણી રહેવા, પરંતુ એટલું જરૂર કહીશ કે કોઈ પણ વિકાસનું કામ હોય કે કોઈના ઘરમાં કઈ મુસીબત આવી હોય, હું તમારો જણ છું, યાદ કરજો, નક્કી તમારા સાથે ઊભું. ગાંધીનગર લોકસભા ક્ષેત્ર આ દેશના ગૃહમંત્રી આ જ વિસ્તારના ગાંધીનગર લોકસભાના સાંસદ છે. એ કહી રહ્યા છે કે તમારો જન છું, કોઈ પણ વિકાસનું કામ હોય કે તમારા પરિવારમાં કોઈ મુસીબત હોય, અડધી રાત્રે મને યાદ કરજો, હું આવીશ. આ બહેનો 2 વખત આ દેશના ગૃહમંત્રી અને વિસ્તારના લોકસભા સાંસદને જ્યારે મળવા ગયા તો 4-4 કલાક એ લોકોને ડિટેન કરીને બેસાડી દીધા. અમિત શાહ અને એમની સરકારને અમે કહીશું કે તમારા ધારાસભ્યને તમારા 99 વર્ષને ભાડાપટ્ટા ઉપર આપવા માટે જગ્યા છે, તમારા કોર્પોરેટરને 99 વર્ષના ભાડાપટ્ટા માટે જગ્યા છે, સંસ્થાનો આપવા માટે તમારી જોડે પ્લોટો છે, બિલ્ડરોને આપવા માટે પ્લોટો છે, પણ ગરીબના માટે જે કાયદો બન્યો સ્ટ્રીટ વેન્ડર એક્ટ અને એની રૂએ તમારે જે પ્લોટ ફાળવવો પડે એ પ્લોટ ફાળવવા માટે તમારી જોડે બિલકુલ જગ્યા નથી. અને જે તમે પ્લોટ ફાળવ્યો છે પહેલાંદર ગાર્ડનની પાછળ, ત્યાં 2600 રૂપિયા ભાડું છે અને 500 રૂપિયા મેન્ટેનન્સ છે અને 11,500 રૂપિયા ડિપોઝિટ છે. આ તમામ પ્રકારના પૈસા ગરીબ માણસ જોડે થઈને ફક્ત 2 વર્ષ માટે તમે જે પ્લોટ ફાળવ્યો છે, આ તમામ લોકોની તમે હસી ઉડાવો છો, એ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો. અમે તમામ લોકો આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે ગરીબ લોકો છે, રોજનું રોજ કમીને ખાય છે, સરકારને કોઈ પ્રકારનું ટેન્શન આપવા માગતા નથી, કાયદાની રૂએ જગ્યા માગી રહ્યા છે. તમારા ધારાસભ્યોને, કોર્પોરેટના, સંસ્થાઓના, બિલ્ડરોની જેમ 99 વર્ષના કે કાયમી ધોરણે અમે પ્લોટ નથી માગી રહ્યા. તો મહેરબાની કરીને આ ગરીબોનું વિચારો અને એ લોકોની જે રજૂઆત છે એ સાંભળો અને સાંભળ્યા પછી એનો યોગ્ય નિકાલ કરો, એમ અમે રજૂઆત કરીએ છીએ. બીજા એક બા છે, એમની સાથે વાત કરી. બા, કેમ અહીંયા અડધી રાત્રે બેઠા છો? અત્યારે લગભગ 41 દિવસથી અમે બેઠા છે, પણ અમારું કોઈ સાંભળતા નહીં. સરકાર નહીં સાંભળતા, કોર્પોરેશનની ઓફિસ નહીં સાંભળતા, પોલીસવાળા પણ અમારું નહીં સાંભળતા. કેમ નહીં સાંભળતા? નહીં સાંભળતા. અહીંયા તમે આગળ મત નથી દીધા? આમાં મત હવે નહીં આપવાના અમારા મત. એમ નહીં તો તમે દીધા અત્યાર સુધી, તો એનું શું? અત્યાર સુધી દીધો એનું અમારું કોઈ પેલું એ નહીં રાખ્યું સરકારે. કોઈ અમને મજબૂર બનાવી દીધા સરકારે. કેમ કે અમે મહેનત કરીને ખાતા હતા, મહેનત કરીને અમારા પેટ ભરતા હતા, અમારા છોકરાઓને ભણાવતા હતા, ગણાવતા હતા, બધું અમે કરતા હતા. હવે અમારા ધંધા છીની લીધા, બધું અમારું જે ધંધા ચાલતા હતા એ ધંધા બંધ કરી દીધા અમારા. કેટલા વર્ષથી તમે અહીંયા આ ધંધો કરતા હતા, અહીંયા રોજગાર? લગભગ 25 થી 30 વર્ષ થઈ ગયા મને અહીં ધંધો કરીએ. રોડ ઉપર જ ધંધો કરતા હતા. ને પહેલાં અમને આલ્યું હતું અહીં દેરાસર આગળ, આ દેરાસર, પહેલાં દેરાસર છે ને એની પાછળ બજાર આપ્યું હતું. એ બજાર આપ્યું ને લોકડાઉનમાં બજાર અમને ખાલી કરાવી દીધું. 3-4 મહિનામાં ધંધો કર્યો, લોકડાઉનમાં અમને બજાર આપી કાઢ્યું, એ લોકો પાછું લઈ લીધું.
પાછું લઈને અમને બજારમાં ધંધો કરવા દીધો. પછી અમને કોઈને બજારમાં બોલાયા નહીં. 3 મહિના સુધી અમને ધંધો ત્યાં કર્યો, પણ અમને કોઈને અમે લારીવાળાને કોઈને અમને પૂછ્યું જ નહીં. અને એમની જાતે અમને અહીંયા ધંધો કરવા દીધો અત્યાર સુધી ધંધો કર્યો. પણ અમને બજાર આલ્યું છે આ બાજુ, પહેલાં નગરની ગાર્ડનની પાછળ બજાર આલ્યું છે. ત્યાં અમે મહિનો 1.5 મહિનો વેચ્યો, પણ 1 રૂપિયાનો ધંધો થયો નહીં. ત્યાં એક જણના હે ને 20-20 હજારની 25-25 હજારની ખાદ પડી છે. અને ત્યાંથી પછી અમે ધંધો કરવા આવ્યા તો અમારા માલ સાથે બધા દબનવાળા ફેંક કાઢ્યો. પોલીસવાળાઓ અમારા ઉપર આવીને અમને મારપેટ કરાવી, બધું કરાવ્યું. માર્યા બધાને માર્યા, મને બૈરાઓને માર્યા, આદમીને માર્યા, એક ભાઈનો હાથ તોડી નાખ્યો, એવું બધું કર્યું. પછી અમે પોલીસ ચોકીમાં ગયા તો અમારી અરજી ના લીધી, અત્યાર ઊંધી ના લીધી અરજી. હાલમાં કોઈ અમારું સાંભળતું જ નથી, કોઈ સાંભળતું નથી. મહિલા સશક્તિકરણની વાતો થતી હોય, તમને પણ ખબર હશે કે ભાઈ મહિલાઓ માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, પરંતુ મેં તો અહીંયા આવીને એ જોયું છે કે આજની મહિલા અહીંયા રોડ ઉપર સુવા મજબૂર થઈ ગઈ છે. હા, એ રોડ ઉપર અમે સુવા મજબૂર થઈ ગયા. અત્યારે અમારા 41 દિવસ જેવું થયું છે. હા, થયું. અમે રાત દિવસે અમે આવી ઠંડીમાં કડકડ. 48 દિવસથી તમે અહીંયા છો, તો કોઈ આવ્યું છે નેતાઓ, તમે જેને મત દીધા છે કોઈ આવ્યું છે? કોઈ આવ્યું જ નથી અત્યાર સુધી. કોઈ મત અમે આલ્યો ને એ નેતાઓ નથી આ સાંભળતું, કઈ ના સરકાર નહીં સાંભળતા, પોલીસવાળા કોઈ સાંભળતું નહીં અમારો. બોલો શું કરવાનું અમારે? અમે કહેતા હોય તો અમે મરી જઈએ, ઝેર બેર ખાઈને મરી જઈએ, બીજું કંઈ જ નહીં. મરીને શું ફાયદો? એટલે શું કરવાનું મરીને? અમે અમારો ધંધો, અમે રોજગાર અમારો ચાલુ કરે સરકાર, બીજું કંઈ જ નહીં માગતા અમે સરકારની જોડે. અમને આજુબાજુ કોઈ પ્લોટ હારો અમને ફાળવી આલે તો અમે ગરીબ માણસ ધંધો પાણી કરીને અમારું ગુજરાન ચલાવીએ. બીજું અમે કંઈ એમની પાસે બીજું કંઈ માગતા નથી. ગરીબ માણસ માગીને શું માગી શકે સરકાર પાસે? એમનો ધંધો અને રોજગાર જે છીનવાય છે, ધંધો માગે, બીજું કંઈ નહીં માગતા એમની જોડેથી. કે તમે તમારી અમારી મિલકતો તમારી અમને આપી દો, કે તમારું તમારા પગાર પાણી અમને આપી દો, એવું અમે કંઈ જ નહીં માગતા. અમે એટલું માગીએ કે અમારે રોડ ઉપર બેસવું નથી, અને રોડ ઉપર બેસીને અમારે ધંધો નહીં કરો, પણ કોઈ અમને સારો પ્લોટ આપી દો તો ત્યાં અમારું ગુજરાન ચલાવી ખાઈશું. 48 દિવસથી તમે અહીંયા રાત ને દિવસ અહીંયા આંદોલન કરી રહ્યા છો, વિરોધ કરી રહ્યા છો, તો 48 દિવસથી કોઈ ધંધો થયો છે, રોજગાર થયો છે ના? તો ગુજરાન કઈ રીતે ચલાવવાનું? આટલા દિવસથી કઈ રીતે ગુજરાન અમે એટલું કરીએ, અમે વ્યાજવા પૈસા લાવીને અમારું ઘર ને અમારા છોકરાઓને અત્યારે ચલાવીશ. ના હોય તો ઊંધી ઉષાનું કરીને લાવીશ, તમારા જેવા મારા જેવા જોડે માગીને અમે પૈસા લાવીશ અને અમારું ઘર ચલાવીએ. અને અત્યારે હાલમાં બધા લોકો છે ને ચોપડી લેશ, વ્યાજવા લેશ. અત્યારે લોકો વ્યાજવા પૈસા લઈને અમે અમારું ગુજરાન ચલાવીએ. અમારા ઘરમાં એવા કમાયેલા રૂપિયા તો હોય નહીં, તો અમારા વસ્તીને ખવડાવીએ, લાવીએ ને ખાઈએ. અમે હાથ પડે ને લાવીએ ને ખાઈએ. બીજા દિવસે પાછો કમાવા જઈએ તો સાંજે લાવીને ખાઈએ. બીજું કંઈ જ નહીં. ખાલી હમણાં રોડ ઉપર ધંધો અમારે નહીં કરો, તો કોઈ સારો પ્લોટ અમને આલો તો અમે ધંધો પાણી કરીને અમારું ગુજરાન ચલાવીએ. બીજું અમારે કંઈ જ લેવું નહીં સરકારની જોડે. અમારે રોજી રોજગાર ચાલે ને એવું કરી આલો સાહેબ. એટલે જે રીતે આખી ચર્ચા કરી, અને મહિલાઓ છે, મહિલા સશક્તિકરણની સરકાર વાતો કરતી હોય છે આમ તો, કે ભાઈ મહિલાઓ માટે આ યોજનાઓ, મહિલાઓ માટે આ યોજનાઓ, ફલાણી યોજનાઓ, પણ એના સ્થાનિક નેતાઓ, સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક કોર્પોરેટર, કે પછી સત્તા પક્ષના હોય, વિપક્ષના હોય, કે કોઈ પણ હોય કે જે રાજનીતિ સાથે જોડાયેલા હોય, અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એવું કહે કે અમે જનતા માટે બધું જ કરવા તૈયાર છીએ, પણ આજે જ્યારે આ જનતા કે જેમના મતદારો છે, આ લોકોએ મત આપીને ત્યાં ઊંચી ખુરચી ઉપર બેઠાડ્યા છે, એસી વાળી કેબિનોમાં બેસાડ્યા છે, તો શું એમને આ બધાને બેઘર કરવાના તમારે? આવી તો ક્યાંની નીતિ? આવું તો હોઈ ન શકે. વિકાસશીલ ગુજરાતની વાતો થાય છે, મોડેલ અમદાવાદની વાતો થાય છે, તો આ મોડેલ છે તમારું અમદાવાદની. આ બધું ખુલ્લું છે અહીંયા. વિકાસ, હરણફાળ વિકાસની વાતો કરતી સરકાર અને હરણફાળ વિકાસની વાતો કરતા એ નેતાઓ, આ જોઈ લો તમારો વિકાસ. અડધી રાત્રે મારી ગુજરાતની એ મહિલાઓને અહીંયા બહાર સુવા માટે મજબૂર બનાવ્યા છે. અહીંયા શું થાય શું નહીં કોઈને નથી ખબર. 40-48 દિવસથી એ લોકો અહીંયા બહાર છે. શું એકવાર પણ અહીંયા આવીને એમણે તસ્તી લીધી છે ખરી લોકોને પૂછવાની? એક પણ વાર નથી પૂછવામાં આવ્યું.
જો કદાચ પૂછવા આવ્યો હોત ને તો અહીંયાથી આ લોકોનું સોલ્યુશન આવી જાત, પણ હજી સુધી આવ્યું નથી. બીજા બેન છે એમની સાથે વાત કરીએ, અને એમણે બધા બોર્ડ્સ લઈને બેઠા છે ઘણા બધા. એમને તો તમે જુઓ કે પ્રહલાદનગર વાળું માર્કેટ કાયમી પરમિશન વાળું નથી, 300 કરોડથી વધુની કિંમતનો પ્લોટ છે, કાલે કાઢી મૂકશે તો ક્યાં જશું? સ્વાભાવિક વાત છે. આજે 65 વર્ષોથી જે રહેતા ઘરો છે એ ઘરોમાંથી કાઢીને બધાને બે ઘર કર્યા છે, બુલડોઝરે ફરવી દીધા છે. તો એવું તો કશું થવાનું નથી, પરંતુ સરકાર એવો ભરોસો આપે, પણ એ ભરોસો ક્યાં સુધી? પછી તો આમાં એ જે વાક્ય છે કે ભરોસાની ભેસે પાડો ઝીણો, આ એ લાગુ પડી જાય. કારણ કે આ બધે આવું જ થવાનું છે. સરકાર અને નેતાઓને આપણે ચૂંટીને મોકલીએ છીએ તો એ તો ત્યાં એફસી વાળી કેબિનોમાં ને એના તાઇફાઓમાં વ્યસ્ત હોય છે, પણ તો એ નાનો માણસ, મજૂર વર્ગનો માણસ એનું ગુજરાન કઈ રીતે ચલાવતો હોય છે. ક્યારેક તો જાણો સરકાર છેલ્લા ઘણા દિવસોથી અહીંયા લડત લડવામાં આવી રહી છે, અને આ લડત કોઈ એક તરફી નથી. કારણ કે એ પોતાના ન્યાય માટે થઈને આ લડત લડે છે. બીજા ભાઈઓ છે એમની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરીએ અને જાણીએ કે આખો મુદ્દો છે એમની પાસેથી પણ સમજવો છે. શું નામ આપનું? મારું નામ શ્યામ શર્મા છે. શ્યામભાઈ, 48 દિવસથી અહીંયા બેસવાનું, એક પોતાની માંગણી સાથે સરકાર સામે સવાલ ઉઠાડવાના, એ નેતાઓ સામે સવાલો કરવાના, સ્થાનિક લોકો સામે સવાલો કરવાના, કોઈ સાંભળે છે? છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા ધંધો કરીએ છીએ, બરાબર. 20 વર્ષમાં સરકારે કશું સાંભળ્યું નહીં, બરાબર. અમને જગ્યા આપી ત્યાં પ્રહલાદનગર, બરાબર. પ્રહલાદનગર જે સરકાર જગ્યા આપી ત્યાં તો કોઈ સરકારને આટલું સમજવું જોઈએ કે ભાઈ ત્યાં કંઈક રેસિડેન્સી હોય કે કંઈ બિલ્ડિંગ હોય, કંઈક ધંધો આને આપીએ, જગ્યા આપીએ, ભાડું એ માંગે જ છે, બરાબર. હારી 11,000 ડિપોઝિટ માંગે, પ્લસ 3,000 દરરોજના મહિનાનો 3,000 જોઈએ મહિનાનું ભાડું. તમે ભાડું લો, કંઈ વાંધો નહીં, પણ આમાં ધંધો થાય તો ને અમે ત્યાં રહીએ. અમને છેલ્લા પાંચમથી દિવાળી પછી અમે ત્યાં ગયા છીએ, બરાબર. અત્યારે સુધી ધંધોમાં ત્યાં આખા દરામાં 1,000 રૂપિયા શું કહો તમે, 1-2 ગ્રાહક જ નહીં આવતા. અને પ્લસ જે જગ્યા તમે ખૂણામાં આપ્યું છે ને, કોઈ ગ્રાહક આવતા જ નહીં. અને અહીંયા 20 વર્ષ ધંધો કરી સરકારને આટલું સમજવું જોઈએ કે જે તમે જગ્યા આપે છે ત્યાં અમનું કોઈ ધંધો થાય, વેચાણ થાય તો ને તમે ભાડું ભરશું અમે. અને અત્યારે સરકાર નોટિસ આપી દીધી ત્યાં કે ભાઈ હારી 11,000 ભરો, નકર આ જગ્યા તમે એ પણ જતી રહેશે. નકર સરકારને આટલું સમજવું જોઈએ કે ભાઈ તમને જે જગ્યા આપીએ છીએ, બરાબર, કે ગમે ત્યાં જગ્યા આપીએ તો ત્યાં ધંધો થતો હોય, સારું કોઈ ગ્રાહક આવતું હોય કે એવી. અમારે શું કાચી વસ્તુ છે, શાકભાજી કેવી વસ્તુ છે, કાચી વસ્તુ. એક દિવસ લઈએ ને તો બીજા કે ત્રીજા દાડા ખરાબ થઈ જાય. તો સરકારને આ વસ્તુ સમજવું જોઈએ કે ભાઈ અમને જગ્યા જે આપીએ છીએ તો આપ્યા પછી તો એ કશું ખબર પડે પબ્લિકને કે ભાઈ આ જગ્યા તમને આપ્યું છે, કશું એ કંઈ બતાવ્યું નહીં પબ્લિકને કે અહીંયા જોધપુરમાં કંઈ બહુ કશું લગાવ્યું નહીં, આપી દીધું એમને. તમે ધંધો ઓચિંતાનું મતલબ એકદમ ફાસ્ટ કરી નાખ્યું. પછી અમે અરજી આપવા ગયા મોતા સાહેબને, મ્યુનિસિપલ કમિશનરને આપવા ગયા, તો એમને શું કીધું ખબર જવાબમાં કે તમને ત્યાં ધંધો કરવું છે, બરાબર, આખા આ જોધપુરના વોર્ડમાં તમારે લારી ક્યાં દેખાશે ને તો ભરી નાખશું, બરાબર. ધમકી આપી. ચલો ભાઈ લારી પર ફેરી મારીને તોય અમને જેમ કે અમે ચોર છીએ ને, ચોર એ તમે દોરાવતા હતા રોડ ઉપર. અમે ધંધો કરવા લારી લઈને આમ ફરીએ ને રોડ ઉપર, ચલો ભાઈ કંઈ વાંધો, તમે ત્યાં જગ્યા આપી તો અમે એક લારી ત્યાં ભર્યા. વાસી માલ ક્યાં વેચીએ? તો વાસી માલ એને ફેરી મારીએ તો એ ધાબાનવાળા જેમ અમે ચોર છે ને, જેમ ગાંજો, ચરસ, દારૂ જે વેચે ને એ આરામથી વેચે. અમે શાકભાજી વેચવા આમ ધંધો ફરીને તો મારે પાછળ દોડે આમ એના બોડીગાર્ડો દબાણવાળાના, અને લારી પકડીને અને અમને મારીને લારી ભરી નાખે શાકભાજી સાથે. શાકભાજી લઈ જાય અને લારીએ લઈ જાય. તો આમ દાદાગીરી આમને આવી કરીએ કે આ ગરીબને મારી જ નાખો, ગરીબને કોઈ નામ જ ના લો, બરાબર. અને 20 વર્ષથી અમે આ જગ્યા પર અહીંયા ધંધો કરી આવીએ તો તમને આ વસ્તુ જોવું જોઈએ કે જોધપુરમાં જે અમારી જગ્યા છે, બરાબર, તો તમે આટલા એરિયામાં જગ્યા આપો, કોઈ ખૂણામાં આપો, કોઈ આ સાઈડમાં આપો. એને એવી ખૂણામાં જગ્યા આપીને કોઈ કસ્ટમર નહીં આવતા અને કોઈ ધંધો થતો નહીં 1 રૂપિયાનો. તો મને આજ મારે ખાલી એક જ વસ્તુ કહેવાનું સરકારને કે સરકાર, મેં તમને ભાજપને વોટ આપી, બરાબર, શેના માટે આપી કે ગરીબી હટાવો ને એ વસ્તુ જ નથી આમાં. કે ગરીબને હટાવો, ગરીબની કોઈ સાંભળતા જ નહીં. અત્યારે 48-50 દિવસ થવા આવ્યા, કોઈ એવા માણસ નહીં આવ્યા મળવા માટે કે ભાઈ તમે અહીંયા ઊંઘો છો કે શું કરો છો, કોઈ જોવા નહીં આવ્યા. મને ખાલી આ જ તકલીફ દિલમાં પડી છે કે કોઈ જોવા નહીં આવ્યા, કે આમ બોલવા પણ નહીં આવ્યા કે ભાઈ ચલો તમારો ધંધો નહીં થયો, અમે તેમ તમે કાચી વસ્તુ છે કે તમે ગમે તે કરો છો. અમે લોન લીધા છે, બરાબર, અમને લોન આપી છે સરકારે. આ જે સરકાર છે ને નરેન્દ્ર મોદી, એમને સમૃદ્ધિ કઈ યોજના આવે છે એમાં 10,000 મેં લોન લીધી છે, બરાબર, 2 લોન લીધી છે. હવે 2 લોન મને દર મહિને ભરવું પડે, પૈસા જ નથી, ક્યાંય ભરશું? અને ના ભરીએ તો અમને ડાયરેક્ટ બ્લોકમાં નાખી દીધું. હવે ક્યાંય કરશું અમે?
તો એમને એ સમજવું જોઈએ કે ભાઈ તમને લોન આપી છે, તમે કમાવશો તો તમે લોન ભરશો, તમે ધંધો રોજગાર લઈ લીધો ક્યાંથી લોન ભરશું અમે? તો સરકારથી આ જ વિનંતી છે કે સરકાર તમે જે વસ્તુ અમે જોધપુરમાં ધંધો કરતા હતા બરાબર, મને રોડ ઉપર નહીં રહેવું, તમે ભાડા માંગો જ છો બરાબર, તમે જે જગ્યા આપી તેના ભાડા માંગો જ છો, તમને અહીંયા કોઈ જગ્યા આપો ને ભાડા લો કોઈ અમે ના નહીં પાડતા, પણ અમને એવું લાગે કે ચલો ભાઈ ભાડા આપીએ તો અમે ધંધો થતો હોય એવો જગ્યા પર આપો. તમે એવી જગ્યા આપી છે કે ભાડા માંગો છો અને 11,000 બીજા માંગો છો ડિપોઝિટમાં, ક્યાંથી આપશું અમે? ધંધો બધો કંઈ થતો નહીં, તમે 11,000 ક્યાંથી ડિપોઝિટ અમે આપશું? તો મને આ તકલીફ પડે કે સરકારને આ જ વિનંતી છે કે તમે આ કહો સરકારને કે એમને જોધપુરમાં જ અમને જગ્યા આપે, આટલા એરિયામાં તમે જગ્યા આપે કે અમારા રોજગાર ચાલે. અમારા ઘરમાં 5 જણા ખાવાવાળા છીએ બરાબર, 1 જ જણા કમાવાવાળા છે, ઘર નહીં ચાલતું એમને, શું કરશું બોલો? લોન બોન બધું ચાલુ, લોન બધું અમે બધાને લોન બંધ થઈ ગયું, પૈસા ભરી નહીં શકતા અમે.